રાધે રાધે. જો મેં તમને કીધેલું ને શેમ્પૂનું તો મેં તમને બતાવી દીધું કે કયા બે લોન્ચ કરેલા. તો સાબુ બાકી તો સાબુ આ લોન્ચ કરેલો છે આપણે. જો આ સાબુ છે અને હજી તો મેં લોન્ચ નહીં કર્યો હતો, મેં ખાલી કીધેલું હતું શેમ્પુ બનાવતા હું સાબુ લોન્ચ કરવાની છું. તો ઘણા કસ્ટમર સાબુ લેવા શેમ્પુ લેવા આવ્યા ને તો આ સાબુ લઈ ગયા પછી એ લોકોને એટલું સરસ રિઝલ્ટ મળ્યું છે ને કે એ લોકોને મેસેજ આવેલા છે. રિવ્યુને મેં રાખીશ તમને, મેં મોરથી નથી રાખ્યા. તો એ લોકો મોરથી જ કહી દીધું કે સાબુ બહુ મસ્ત છે. સ્કિન તો એટલી કે સ્મૂથ થઈ જાય છે ને કે ક્રીમ લગાવવાની જરૂર નથી પડતી, બોડી લોશન લગાવવાની જરૂર નથી પડતી. અમે તો ક્યાંથી નાયા બી છીએ એમ કે બહુ મસ્ત છે સાબુ આ એમ કે. ખાલી અમે કે 3-4 દિવસ વાપર્યું ને તો અમને બહુ મજા આવે કે સાબુ વાપરવાની એમ કે આનું રિઝલ્ટ બહુ સરસ છે એમ કે. તો ઓર્ડર વધારે આપણને મળી ગયા છે. તો હવે આપણે આગળ વધારે બનાવશો તે તો થોડાક જ બનાવેલા હતા સાબુ. હજુ તો સાબુનું આપણે નામ બી નથી રાખ્યું અને કંઈ કર્યું નથી અને મેં વિડીયો પણ નહીં બનાવેલો. પછી મેં ઈચ્છા લેટ જ બનાવ, કસ્ટમર લઈ ગયા છે તો એ લોકોને શું રિઝલ્ટ છે આ સાબુનું મેં કીધું. પછી જ આપણે કીધું એને શું બેનિફિટ મળે છે એ લોકોને. પછી આપણે કીધું વિડીયો બનાવ્યો તો ચાલો કીધું હવે વિડીયો બનાવી નાખી છે. તો અમે બી યુઝ કરતા છે, અઠવાડિયાથી તો અમે સાબુ યુઝ કરતા છીએ બનાવ્યા પછી. અને એટલા માટે મેં કીધું ચાલો તમને હવે વિડીયોમાં જણાવી દઉં કે આના બેનિફિટ બહુ સરસ છે. કેસરને બધું નાખીને બનાવેલું છે અને શું શું વસ્તુ નાખેલી છે બધું નેચરલ જ છે. જો કે હું નહીં કહું કેમ કે અત્યારે બધા કોપી વધારે મારે છે એટલે હું કહીશ નહીં. પણ એટલું સરસ છે તમે વાપરશો ને એટલે તમને ખુદને ખબર પડશે કે સાબુનું શું બેનિફિટ છે. અને એટલો મસ્ત છે, એકદમ ફૂલ નેચરલ સાબુ છે આ હીરોય. અને વાપર્યો ને પછી તમને જાણ થશે કે આ સાબુમાં શું છે, તમને વાપરશો એટલે શું બેનિફિટ છે એમ. તો જે લોકો લઈ ગયા એ લોકોને બહુ સરસ રિઝલ્ટ મળેલા છે. એ લોકો મને જણાવ્યું છે કે સ્કિન બી એટલી સ્મૂથ થઈ જાય છે અને એમ કે હજી તો આટલા દિવસ વાપર્યા છે, રેગ્યુલર આને વાપરવામાં આવશે તો આને કેટલા બેનિફિટ મળશે એમ કે ટેનિન બી દૂર થઈ જશે ફેસ પરથી. અને સ્કિન તો એટલી નાજુક ને એટલી મસ્ત બનાવી નાખે છે, એકદમ સ્મૂથ ફીલ થાય છે એમ કે આ સાબુથી એમ કે અમને એમ કે. અને બહુ મસ્ત રિઝલ્ટ મળેલું છે. તો અત્યારે આપણે થોડાક જ બનાવેલા છે આ સાબુ. તો હવે આગળ આપણે વધારે બનાવવાના છીએ અને હવે આગળ શું નામ રાખીએ, શું કરીએ, જો તમે લોકો કમેન્ટમાં જણાવજો તો પછી આ સાબુનું આપણે શું નામ રાખીએ કે શું કરીએ તો એ પ્રમાણે મને ખ્યાલ આવે એમ. તો આગળની બધી હવે વધારે સાબુ બનાવશો પછી હું તમને બતાવીશ. જે થોડાક બનાવ્યા હતા અને આપણે સાબુ સક્સેસ ગયા છે અને એના બેનિફિટ જોરદાર છે. અમે તો વાપર્યા છે. તો જે લોકોને જોતા હોય તો એક વખત તમે વાપરીને ટ્રાય કરીને જો તમને ખબર પડશે કે આ સાબુનું શું રિઝલ્ટ છે. અને આ બાજુ છે ને સ્મૂથ છે, આ બાજુ સ્ક્રબ છે સાબુમાં અહીંયા કાને એમ. તો સ્કિનને બહુ મસ્ત એમ કે રિઝલ્ટ આપે છે એમ. મખણ જેવો સાબુ છે સમજ્યા. એટલે એનું મતલબ જે કે ને બેનિફિટ એ જોરદાર છે આ સાબુના એમ. અને સુગંધ બી એટલી મસ્ત છે એમ. તો નવાઈ બી ને ફેસ બી ધોવાય.